નમસ્કાર મિત્રો, આરએસ ઓનલાઈન સ્ટડીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઘણા સમયથી પાર્ટ ઓફ સ્પીચ શીખી રહ્યા છીએ. મેં તમને ઘણીવાર કહ્યું છે મિત્રો કે અંગ્રેજી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર એમાં તમારે વિશેષ જાણકારી, સમજદારી મેળવવી હોય તો પાર્ટ ઓફ સ્પીચ વિશે જાણવું ખૂબ જરૂરી છે મિત્રો. બીજી વસ્તુ કે પાર્ટ ઓફ સ્પીચ એના 8 પાર્ટ્સ છે. એમાંથી 6 પાર્ટ્સ જે ગ્રામરના જે પોઈન્ટ્સ છે એ તમારી સમક્ષ મેં એક પછી એક વન બાય વન રજૂ કર્યા છે. અને આની અંદર મેં મારો બેસ્ટ પ્રયત્ન કર્યો છે કે તમને વધુને વધુ જાણકારી મળે, ગ્રામર વિશે, વ્યાકરણ વિશે વધુને વધુ તમારામાં જ્ઞાન આવે એ માટે મેં પ્રયત્ન કર્યો છે. હવે પાર્ટ ઓફ સ્પીચના જે અંતિમ તબક્કામાં આપણે જઈ રહ્યા છીએ એમાં આજે હું તમને જે ટૉપિક લઈને આવ્યો છું તે છે કંજક્શન, જેનું બીજું નામ છે કનેક્ટિવ. આ કંજક્શન, કનેક્ટિવને આપણે માતૃભાષામાં, ગુજરાતી ભાષામાં સંયોજક કહીએ છીએ મિત્રો. ક્યારેક ક્યારેક એને ઉભયાન્વયી અવ્યય તરીકે પણ ઓળખીએ છીએ. હવે આમાં પાછો તમને થશે પ્રશ્ન કે ઉભયાન્વયી એટલે શું? તો ઉભય એટલે બે. ઉભય એટલે બે. ક્યારેક ક્યારેક આપણે સાંભળતા હોઈએ છીએ કે ઉભય પક્ષે. તો ઉભય એટલે શું? બંને પક્ષે. તો અહીંયા જે આપણે જે વ્યાકરણની ભાષામાં વાત કરું, કંજક્શનની, કનેક્ટિવની, સંયોજકની, તો આની અંદર એવું છે કે બે અલગ અલગ શબ્દો હોય, બે અલગ અલગ વાક્યો હોય, બે અલગ અલગ ઉપવાક્યો હોય અને આ બધાને જોડવા માટે કેટલાક સંયોજકો આવે છે, કંજક્શન્સ આવે છે, કનેક્ટિવ્સ આવે છે. અને આવા યોગ્ય કંજક્શનથી જ વાક્યને જોડાય, એ સિવાય જોડાય નહીં. તો આજે હું તમારી સમક્ષ કેવા વાક્યમાં કયું કંજક્શનનો પ્રયોગ કરીએ આપણે તો વાક્ય મિનિંગફુલ, અર્થસભર બને, એની રજૂઆત લઈને તમારી પાસે આવ્યો છું મિત્રો. ખૂબ ધ્યાન રાખજો, ધ્યાનથી સાંભળજો મિત્રો, તમને કંજક્શનમાં ખૂબ મજા આવશે મિત્રો. આપણે જોઈએ છીએ મિત્રો કે ક્યુમ્યુલેટિવ. હવે ક્યુમ્યુલેટિવ એટલે શું? એનો મતલબ છે કે સમુચ્ચયનો અર્થ બતાવનાર. સમુચ્ચય એટલે બહુ સાદા વાક્યો છે. આવા વાક્યો કે જેને આપણે એક સમાન વાક્યોને જોડવા માટે અને, ના, જેવું, આવા કંજક્શનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે જે વાક્યનો જે ભાવ થાય છે એ ભાવ કયો છે એ આપણે અહીંયા જોઈશું મિત્રો. સમજી લો કે નંદની સ્પીક્સ ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતી. નંદની સ્પીક્સ બોલે છે ઇંગ્લિશ. નંદિની ઇંગ્લિશ બોલે છે, પણ કેવું બોલે છે મિત્રો? એઝ એઝ. તો આ એઝ શું કહેવાય ખબર તમને? આને કહેવાય કંજક્શન. કેવું કંજક્શન? સમુચ્ચયવાચક. એટલે કે બે વાક્યો સમાન છે એને જોડવા માટે એઝનો પ્રયોગ કર્યો. નકાર કરવો હતો નોટ સો એઝનો પ્રયોગ કરત. હવે થોડું ડીપમાં જઈએ આપણે. નંદિની સ્પીક્સ ઇંગ્લિશ, નંદિની ઇંગ્લિશ બોલે છે. બીજો મતલબ નંદિની સ્પીક્સ ગુજરાતી.
નંદિની ગુજરાતી બોલે છે. હવે વચ્ચે મેં એઝનો પ્રયોગ કર્યો છે, પણ કેવું બોલે છે મિત્રો? વેલ એટલે સારી રીતે. હવે સારી રીતે શું કહેવાય ગ્રામરની ભાષામાં? જો તમે મારો પાર્ટ ઓફ સ્પીચનો એડવર્બ વિશે ધ્યાનથી સાંભળ્યું હશે તો તમને ખ્યાલ હશે કે વેલને શું કહેવાય. તો વેલને એડવર્બ કહેવાય મિત્રો. બધામાં એલવાય નથી લાગતો, કેટલાક એવા હોય છે કે એમાં એલવાય પ્રત્યે લાગ્યા વિના પણ એડવર્બ બને છે. હવે આ વાક્ય આપણે જોઈએ. સમુચ્ચય એટલે બે, તો અંગ્રેજી અને ગુજરાતી. નંદિની અંગ્રેજી સારી રીતે બોલી શકે છે. નંદિની ગુજરાતી સારી રીતે બોલી શકે છે. આ બે વાક્યો છે. આ બે વાક્યોને આપણે એક વાક્ય બનાવ્યું, અને એ બંને વાક્યોને એક વાક્ય બનાવવા માટે આપણે શેનો પ્રયોગ કર્યો? એઝ. હવે જોઈએ આપણે. નંદિની સ્પીક્સ ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતી. નંદિની ગુજરાતીની જેમ જ સારી રીતે અંગ્રેજી બોલે છે. આ એનો મતલબ થાય મિત્રો. બીજું વાક્ય જોઈએ. નિશ્રા took her book and went away. નિશ્રાએ તેની ચોપડી લીધી અને જતી રહી. આ વાક્યમાં કોઈ નથી વિરોધાભાસ કે અન્ય કોઈ ભાવ નથી, માત્ર સાદું વાક્ય છે. તો આવા સાદા વાક્યોને જોડવા માટે શું વપરાય છે મિત્રો? સમુચ્ચયવાચક શબ્દો, જેમ કે એઝ. અહીંયા મેં કયું વાપર્યું છે મિત્રો? અહીંયા એન્ડ વાપર્યું છે. હવે એનો મતલબ થશે નિશ્રા took her book. નિશ્રાએ તેની ચોપડી લીધી અને જતી રહી. આ એનો મતલબ થાય છે. તો બે વાક્યોને જોડવા માટે એન્ડનો પણ ઉપયોગ થાય છે. શરત એટલી કે એ વાક્યો સાદા હોવા જોઈએ, કોઈ વિરોધવાચક કે કોઈ વિકલ્પવાચક આવા કોઈ ભાવ હોવા જોઈએ નહીં. માત્ર ને માત્ર સાદા વાક્યોને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. એન્ડ ઇઝ કંજક્શન. હવે મિત્રો બીજો ભાગ લઈએ આપણે, બીજો પ્રકાર લઈશું આપણે. બીજું નામ છે જેનું નામ છે એડવર્ઝેટિવ. એટલે કે વિરોધના ભાવ દર્શાવનાર. હવે અહીંયા શું સમાન વાક્ય નથી, સાદા વાક્ય નથી, ક્યાંક વિરોધાવાચક શબ્દ છે. જોઈએ કયો ભાવ છે? જેમ્સ કોલ્ડ મહેશ પઢિયાર. જેમ્સને મહેશ પઢિયારને બોલાવ્યો. બટ હી ડીડ નોટ કમ. પણ તે આવ્યો નહીં. આમાં શું ભાવ છે વિરોધનો? મહેશને બોલાવ્યો કોને? જેમ્સને. બહુ સાદું વાક્ય છે. પણ અહીંયા વિરોધ કયો આવે છે? મહેશ પઢિયાર ન આવ્યો એ વાતને વિરોધ કહેવાય. એટલે આને વિરોધાભાસી કહીશું કે જેમ્સ મહેશ પઢિયારને બોલાવે છે કે આપણે આજે પિકનિક પર જવું છે, આજે અહીં જવું છે, આજે અંબાજી માતાના દર્શન કરવા જવું છે. આ બધી વાતો કંઈક પ્લાન હશે એમનો, પણ ન આવી શક્યો. નથી આવી શક્યો શું કહેવાય? પણ ના આવી શક્યો. તો આવી જ્યારે વાત કરવાની હોય ત્યારે એવા વાક્યોમાં બટનો પ્રયોગ થાય છે, વિરોધાભાસ બતાવે છે. જો જેમ્સ આવી ગયો હોત તો બટ ન કહી શકત આપણે. જેમ્સને મહેશ પઢિયારને બોલાવ્યો અને આવી ગયો, તો આમાં વિરોધાભાસ દેખાતો નથી મિત્રો. એટલે આને આપણે શું કહીશું મિત્રો? એડવર્સેટિવ, વિરોધના ભાવ દર્શાવનાર, અને એ માટે છે બટ. આ બે વાક્યો જ્યારે આપણે બટથી જોડીએ ત્યારે ધ્યાન રાખવાનું કે બટની પહેલાં કોમા મૂકવું અવશ્ય છે, અલ્પવિરામ મૂકવું જરૂરી છે. એન્ડમાં કોઈ જરૂર નથી. આ પણ ધ્યાન રાખજો. હવે ત્રીજો ભાગ છે મિત્રો કે ઓલ્ટરનેટિવ એટલે કે વિકલ્પનો ભાવ દર્શાવનાર. હવે ઓલ્ટરનેટિવ એટલે શું?
એનો મતલબ એ છે કે કોઈ પણ બેમાંથી એક પસંદગી કરવાની હોય તો, અથવા કોઈ પણ બેમાંથી એક પણ નહીં. લો, આવું પણ હોઈ શકે. મેં ઉદાહરણ આપ્યું છે, આઈધર અનુજ ઓર હિના. હા, આઈધર અનુજ ઓર હિના ઇઝ એન એન્જિનિયર. હવે મને એટલી ખ્યાલ છે કે એન્જિનિયર હિના છે અથવા અનુજ છે, પણ બેમાંથી શ્યોર કોણ છે એ મને ખબર નથી. હું મારી વાત તમને કરું, એમ આપણે આ વાક્યો બનાવી શકીએ. મને તો ખબર જ છે કોણ એન્જિનિયર છે, પણ એક વાક્યની ગ્રામરની ભાષામાં હું તમારી સમક્ષ વાત કરું છું. તો હું શું કહીશ? અનુજ, આઈધર અનુજ ઓર હિના, અથવા હિના એન્જિનિયર છે. બેમાંથી કોઈ એક એન્જિનિયર છે. તો આવા વાક્યોને જોડવા માટે શું કરવું પડશે મારે? ઓરથી વાક્યને જોડવું પડશે. ઓર ઇઝ કંજક્શન. બીજું વાક્ય જુઓ મિત્રો, આઈ હેવ નાઇધર અ પેન નોર અ પેન્સિલ. મારી પાસે પેન પણ નથી, મારી પાસે પેન્સિલ પણ નથી. મતલબ શું? કે મારી પાસે પેન કે પેન્સિલ નથી. તો આવા વાક્યોને જોડવા માટે વિરોધાભાસ નથી આમાં, પણ વિકલ્પ છે. પાવાગઢ જઈશું, અંબાજી જઈશું ગબ્બર ચડવા માટે, દર્શન કરવા અંબા માતાના, પણ બંને એક સમયે શક્ય નથી. તો શું કરવું પડશે? આપણે બંનેમાંથી કોઈ પણ એકની ચોઈસ કરવી પડશે, વિકલ્પને પસંદ કરવો પડશે. તો બંનેમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની હોય ત્યારે આઈધર ઓરનો પ્રયોગ આવે છે. ક્યારેક આવું કહી શકીએ આપણે, અહીં બેસ, બહાર જા. લો, હવે આ કોઈ શક્ય છે મિત્રો? અહીં બેસ, બહાર જા. તો શું કહીશું આપણે? કાં તો અહીં બેસ, કાં તો બહાર જા. સિટ હિયર ઓર ગો આઉટ. તો આને આ રીતે કહી શકીએ આપણે, અહીં બેસ અથવા તો બહાર જા. તો મિત્રો, આવા બધા ઘણા બધા કંજક્શનો છે, પણ જનરલી મોટા ભાગે આ કંજક્શનો ખૂબ આવતા હોય છે. હવે જે બીજો હું ભાગ બનાવીશ મિત્રો, એની અંદર કંજક્શન જે બીજા છે, ઘણા બધા વેન છે, એઝ સૂન એઝ છે, એજ છે, ઇવન ધો, ઇવન ઇફ, ધો, ઓલ્ધો, ટીલ, અનટીલ, આ ઘણા બધા કંજક્શનો છે. એનો પ્રયોગ, એની વાત, એની રજૂઆત હું બીજા વિડીયોમાં કરીશ. અને એમાં ઇન્ટરજેક્શન, જે પાર્ટ ઓફ સ્પીચનો જે 8મો ભાગ છે, એની પણ હું ચર્ચા કરીશ. અને પાર્ટ ઓફ સ્પીચનું જે પ્રકરણ છે એને આપણે અહીંયા ખતમ કરી દઈશું. અને પછી આપણે ટેન્સ ઉપર જઈશું, સ્પીચ ઉપર જઈશું, વોઇસ ઉપર જઈશું, ડિગ્રી ઉપર, આ બધા જ તબક્કા ઉપર જઈશું. પણ શરત એ છે મિત્રો કે આ બધાના વિષયોમાં આપણે ચાંચને ડૂબાડવી હોય તો પાર્ટ ઓફ સ્પીચને જાણવું જરૂરી છે ને છે. હજુ પણ જો તમે ન વાંચ્યું હોય પાર્ટ ઓફ સ્પીચ, તો મહેરબાની કરીને પ્લીઝ આ પાર્ટ ઓફ સ્પીચ થોડું વિહંગાવલોકન કરજો. જો સિંહાવલોકન કરો તો ઘણું સારું છે, બરાબર છે, પણ જોજો બરાબર, અને પછી તમને ખ્યાલ આવશે મિત્રો. મને વિશ્વાસ છે કે તમને આજ મેં કનેક્ટિવ્સની વાત તમને કરી એ તમને 100% મગજમાં ઉતરી જ ગયા હશે, અને ફરી વખત લઈને તમારી સમક્ષ આવીશ. એ બદલ રાહ જોજો મિત્રો. તમને ખૂબ ખૂબ વિડીયો ગમ્યો હશે. આભાર, ધન્યવાદ, જય હિન્દ.